આજના લેક્ચરમાં આપણે ઇમ્પ્લિસિટ ફંક્શનની થિયરી જોવાના છે અને ત્યારબાદ એના થોડાક પ્રોબ્લેમ્સ સોલ્વ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ વેરિયેબલમાં આપણે જોવાનું છે એક્સ વાય વેરિયેબલમાં. તો પહેલું જોઈએ, ધ વેરિયેબલ વાય ઇઝ ડિફાઇન એઝ અ ફંક્શન ઓફ એક્સ બાય એન્ડ રિલેશન એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ સી. એટલે કે વેરિયેબલ લેવાના છે એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ સી, ધેન વાય ઇઝ કોલ્ડ એન ઇમ્પ્લિસિટ ફંક્શન ઓફ એક્સ. તો નીચે જો, સિન્સ એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ સી ઇઝ અ રિલેશન ઓફ અ વેરિયેબલ એક્સ વાય. f of x y is equals to c is relation of variable x and y. x અને y નો જે રિલેશન છે, બરોબર છે ને, x અને y નું રિલેશન, એને આપણે કહીશું c. તો ડેલ f બાય ડેલ x માઇનસ ડેલ f બાય ડેલ x ડી બાય ડી એક્સ પ્લસ, હવે જો અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ ની સાઇન છે, અહીંયા જે સાઇન છે તે ઇઝ ઇક્વલ્સ ટુ ની સાઇન છે. થોડું ઝૂમ કરીને બતાવી દઉં. આ સાઇન છે આપણે ઇક્વલ્સ ટુ ની સાઇન છે. બાકી જો એફ નું એક્સ ની સાપેક્ષે વિકલન, બરોબર, ડેલ એફ બાય ડેલ એક્સ ડી બાય ડીએક્સ બાય ડીએક્સ પ્લસ પછી વાય ની સાપેક્ષે ડેલ એફ બાય ડેલ વાય ડીવાય બાય ડીએક્સ. હવે જુઓ કે આપણી પાસે કિંમત ડેલ એફ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈએ, ડેલ એફ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈએ અને ડી બાય ડી એક્સ કેન્સલ થઈ જશે, બરોબર. તો આપણી પાસે નીચેનું સ્ટેપ વધશે એટલું. ત્યારબાદ ડેલ એફ બાય ડેલ એક્સને ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જતા માઇનસ થઈ જશે, જેને આપણે માઇનસ એફ એક્સ તરીકે ઓળખી શકીએ. ડેલ એફ બાય ડેલ વાયને આપણે એફ વાય તરીકે ઓળખી શકીએ. બાકી સેમ ટુ સેમ એફ વાયને આપણે છેદમાં લઈ જઈશું, એની ઇક્વેશન નંબર 1 આપીશું. ત્યારબાદ ઇક્વેશન 1 ને આપણે શું કરવાનું છે, એક્સ ની સાપેક્ષે વિકલન કરીશું. નાવ ડિફરન્શિએટિંગ બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એટલે કે આપણે ઇક્વેશન 1 ને બંને સાઈડ એક્સની સાપેક્ષે આપણે વિકલન કરીશું. હવે આને આપણે એક્સની સાપેક્ષે કરીએ એટલે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. આનું કરીશું એટલે પહેલાં તો આપણે માઇનસ કોમન કાઢી લઈશું. ત્યારબાદ અંશનું વિકલન છેદ અચળ એટલે કે એફ વાય અચળ, બરોબર, અને એક્સનું વિકલન આપણે કરીશું વાયની સાપેક્ષે, એક્સની સાપેક્ષે. કોનું? તો કે અંશનું. ઓકે, અંશનું વિકલન કરીશું. કેટલું થશે? તો જો એફ એક્સ, બરોબર, જો એફ એક્સ એક્સ, ઓકે, આ રીતે થાય, પ્લસ કરીને હવે જો એક્સ જે આપણે છે ને એનું પાછું આપણે કોની સાપેક્ષે કરવાનું? વાયની સાપેક્ષે. એટલે એફ એક્સ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ, હવે છેદ નું વિકલન અંશ અચળ એટલે કે એફ એક્સ અચળ, ત્યારબાદ છેદનું વિકલન એફ વાયનું એક્સની સાપેક્ષે, બરોબર, એન ડીવાય બાય ડીએક્સ પ્લસ એફ વાયનું વાયની સાપેક્ષે. ત્યારબાદ આગળ જોઈએ તો ઉપરની થિયરીમાંથી આપણે જોતા જઈશું. એફ વાય, બરોબર છે, એફ એક્સ પણ એફ એક્સ એક્સ અને એફ એક્સ વાય માઇનસ એફ એક્સ અને એફ વાય, એ રીતે આને દર્શાવી દેવાય, બરોબર. એટલે ટૂંકમાં આપણે પદ ગોઠવેલા છે, બાકી આ ત્રણેય રીતે આપણે ગોઠવી દેવાના છે ત્રણેય પદને. છેદમાં એફ વાયનો સ્ક્વેર થઈ જશે. ત્યારબાદ જુઓ કે એફ વાય
ઓકે, આમાં આપણી પાસે એફ વાય છે અને છેદમાં પણ આપણી પાસે શું છે, જો અહીંયા આપણી પાસે એફ વાય આપેલું છે, અહીંયા એફ એક્સ એક્સ થશે. એટલે જોઈએ તો આપણે કાઉન્સ છૂટો પાડેલો છે અને આ જે માઇનસની નિશાની જે છે બરોબર, તે આપણે આને માઇનસની નિશાની લાગુ પડી જશે. એટલે આપણે શું કરીશું હવે, બંને સાઈડ એટલે એફ એક્સ વડે એટલે અંશ અને છેદમાં એફ વાય વડે આપણે શું કરવાનું છે, ગુણાકાર કરવાનો છે. જો એફ વાય વડે ગુણીશું એટલે કેટલા થશે, એફ વાય સ્ક્વેર. અહીંયા કેટલા થશે, એફ એક્સ એફ વાય અને છેદમાં કેટલા થશે, એફ વાયનો ઘન. પછી જુઓ એફ વાય સ્ક્વેર જે આપણને આપેલું છે બરોબર, એનો આપણી પાસે થઈ જશે ક્યુબમાં. પછી એફ એક્સ એક્સ ઇન્ટુ એફ વાય સ્ક્વેર એટલે કે આપણે શું કરવાનું છે, કાઉન્સ છૂટો પાડવાનો છે. કાઉન્સ છૂટો પાડી દીધા બાદ એટલે આપણને આ રીતનું સ્વરૂપ કંઈક મળશે. ત્યારબાદ શું કરવાનું, એફ એક્સ એક્સ અને એફ વાય સ્ક્વેર માઇનસ. હવે જો આ સ્ટેપ અને બીજો એક સ્ટેપ આપણી પાસે છે સેમ ટુ સેમ એવું જ તે આવડો સ્ટેપ બરોબર. એ બંને સ્ટેપને આપણે શું કરીશું, બંને સ્ટેપને આપણે મર્જ કરી દઈશું. એટલે જો આપણી પાસે અહીંયા માઇનસ છે, અહીંયા પણ પ્લસ છે, અહીંયા માઇનસ નિશાની આવે છે, એ અહીંયા માઇનસ કરી દેશે એટલે -2 આવશે. ત્યારબાદ એફ વાય વાય સ્ટેપ આવશે અને અહીંયા આપણું ઇમ્પ્લિસિટ ફંક્શનની થિયરી પૂરી થાય છે. આ આપણા ઇમ્પ્લિસિટ ફંક્શનનું એક સૂત્ર બની ગયું બરોબર છે. આ આપણું ઇમ્પ્લિસિટ ફંક્શનનું સૂત્ર બની ગયું. મીન્સ કે સમીકરણ 1 જે છે બરોબર, એને આપણે શું કરવાનું છે, વિકલન. અને તમને ખ્યાલ આવી જશે કે એફ એક્સનું એફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ સી, એનું ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ એટલે ઇક્વેશન નંબર 1 અને એનું સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ એટલે આપણો મેન આન્સર. ઓકે, હવે જુઓ એક બી પાર્ટ લઈએ આપણે. લેટ યુ ઇઝ ઇક્વલ્સ ટુ એફ x1 x2 અપ ટુ સો ઓન xn અને v ઇઝ ઇક્વલ ટુ ફંક્શન g x1 x2 અપ ટુ સો ઓન xn આર ટુ ડિફરન્શિયેબલ ફંક્શન. એટલે કે અલગ અલગ આપણે ફંક્શન લેવાના છે બે, x1 x2 અપ ટુ xn ના, અને એને આપણે ડિફાઇન કરીશું કોમન ડોમેન લેટ ધે કેન બી એક્સપ્રેસ્ડ બાય ઇમ્પ્લિસિટ ફંક્શન એફ એજ એફ યુ વી x1 x2 અપ ટુ સો ઓન xn બરોબર. એને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈશું. ત્યારબાદ બીજું આપણે લઈશું g વાળું, યુ વી કોમન x1 x2 ટુ સો ઓન, એ પણ કોમન આવશે ઇઝ ઇક્વલ્સ ટુ 0. ત્યારબાદ આપણે ચેઇન રૂલ અપ્લાય કરીશું ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 માં. કઈ રીતે, તો કે ડેલ એફ બાય ડેલ એક્સ આઈ પ્લસ ડેલ એફ બાય ડેલ એક્સ આઈ પ્લસ ડેલ એફ બાય ડેલ યુ ઇન્ટુ ડેલ યુ બાય ડેલ એક્સ આઈ. એનો મતલબ શું થયો, જો ત્યાર પછી ડેલ એફ બાય ડેલ વી ઇન્ટુ ડેલ વી બાય ડેલ એક્સ આઈ. ઓકે, તો આ આપણું એક સમીકરણ એટલે ચેઇન રૂલનું સમીકરણ મૂકીશું ઇક્વેશન નંબર 3 માં. ત્યાર પછી જે રીતે એફ માટે કર્યું હતું સેમ ટુ સેમ આપણે કોના માટે કરીશું, જી માટે. ઓકે, તો ડેલ જીના છેદમાં ડેલ એક્સ આઈ આવવું પડે. એકવાર વીની સાપેક્ષે કરીશું અને એકવાર યુની સાપેક્ષે અને વીની સાપેક્ષે કરીશું, બંનેનો સરવાળો કરી દઈશું ઇઝ ઇક્વલ ટુ 0 અને આપણું સમીકરણ નંબર 4 થશે. એટલે જુઓ ડેલ જી બાય ડેલ એક્સ આઈ, ડેલ જી બાય ડેલ એક્સ આઈ, પછી ડેલ જી બાય ડેલ યુ અને ડેલ યુ બાય ડેલ એક્સ આઈ, ડેલ જી બાય ડેલ યુ ડેલ વી બાય ડેલ એક્સ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ નંબર 4. સોલ્વિંગ અબોવ ઇક્વેશન 3 અને 4 ને આપણે શું કરવાનું છે, સોલ્વ કરવાનું છે. હવે જો એકનું તમને ખબર છે કે ડેલ યુ બાય ડેલ એક્સ આઈ, બીજું હતું ડેલ વી બાય ડેલ એક્સ આઈ. ઓકે, હવે આપણે એને સોલ્વ કરીશું. તો ડેલ યુ બાય ડેલ એક્સ આઈ માટે, ડેલ યુ માટે એટલે કે આ ડેલ યુ બાય ડેલ એક્સ આઈ, તો ડેલ એફના છેદમાં ડેલ વી બરોબર છે, ડેલ એફના છેદમાં ડેલ એક્સ આઈ, જો ડેલ એફ બાય ડેલ વી, ડેલ જી બાય ડેલ વી,
પછી ડેલ એફ બાય ડેલ એક્સ આઈ, ડેલ જી બાય ડેલ એક્સ આઈ. ઓકે, અહીંયા છેદમાં આવે છે ડેલ વી અને બીજામાં આવે છે એક્સ આઈ, છેદમાં ડેલ એફ બાય ડેલ યુ, ડેલ જી બાય ડેલ યુ, પછી ડેલ એફ બાય ડેલ વી અને ડેલ જી બાય ડેલ વી. ઓકે, ત્યારબાદ અંશમાં જે છે બરોબર આપણી પાસે જે આ એને આપણે કઈ રીતે લખીશું, ડેલ કોમન કાઢીશું બરોબર, એફ જી. ઓકે, જો એફ અને ફંક્શન કયા છે આપણી પાસે, આમાં એફ અને જી છે. જો આમાં આપણી પાસે બે ફંક્શન છે, એફ અને જી, એફ અને જી. તો એ ફંક્શન લખી નાખવાનું ડેલ એફ ઇન્ટુ જી બરોબર. અને છેદમાં જુઓ કયું છે આપણી પાસે, અહીંયા અંશમાં ઈદ આપેલું છે, છેદમાં ફરે છે કયું કયું, ડેલ વી અને છે ડેલ એક્સ આઈ. તો આપણે શું લખીશું, એક્સ આઈ અને વી. સેમ ટુ સેમ છેદમાં પણ એવું જ લખવાનું. અંશમાં શું છે, ડેલ એફ ડેલ જી, ડેલ એફ ડેલ જી. તો ડેલ એફ કોમા જી લખીશું અને એના છેદમાં શું લખીશું, યુ અને વી, ડેલ યુ બાય ડેલ વી. ત્યારબાદ નીચે સેમ ટુ સેમ આપણે કોના માટે કરવાનું થાય, વી માટે. વી માટે કરીશું તો અહીંયા શું થઈ જશે, જ્યાં વી આવશે ત્યાં શું આવશે, યુ બરોબર છે ને, જ્યાં વી હશે ત્યાં શું આવશે, યુ આવશે. બાકી કોઈ ફરક પડશે નહીં, સેમ ટુ સેમ આવશે, જે આ સૂત્ર હતું બેઠું, કોઈ ફરક નહીં. ત્યારબાદ જો સી, એમાં let u is equals to f comma y and v is equals to g of x comma y are two differentiable function x comma y defined on their common domain. They can be expressed by implicit function as બરોબર. આપણી પાસે જો u is equals to f comma xy, v is equals to g x comma y બે ફંક્શન છે. આને આગળ હતું x1 x2 ટુ સો ઓન xn વાળું હતું, પણ આમાં x અને y બંને આવે છે. તો જુઓ પહેલું લખી શકીએ કે f x y u v ઇઝ ઇક્વલ્સ ટુ 0 ફંક્શન f માટે લખીશું આપણે. સેમ ટુ સેમ ફંક્શન b માટે લખીશું. શું લખીશું, g ઓફ x y u v ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઇક્વેશન 1 અને 2 પરથી આપણે ડેલ યુ બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ યુ બાય ડેલ વાય, ડેલ વી બાય ડેલ વાય આ રીતે લખી શકીએ 4 ભાગમાં. તો પાર્ટ બી પરથી લખવાનું છે આપણે આ બરોબર. અહીંયા શું લખ્યું, ધ્યેય બાય અબો પાર્ટ બી. તો હવે ધ્યાન આપો, ડેલ એફ કોમા જી આપણી પાસે ફંક્શન 2 છે, એફ અને જી. તો બરોબર, ડેલ એફ અને ડેલ જી કોની સાપેક્ષે થાય છે, તો કે એક્સની. તો શું લખીશું, એક્સ વી બરોબર. છેદ બધાનો સરખો રહેશે, અંશમાં ખાલી ફરક પડશે. અને છેદમાં જુઓ ડેલ એફ જી એના છેદમાં ડેલ યુ કોમા વી. હવે આપણે કોની સાપેક્ષે કરવાનું છે, વીનું કોની સાપેક્ષે કરીશું, એક્સની સાપેક્ષે. વીનું એક્સની સાપેક્ષે કરવાનું થાય તો આપણે અહીંયા શું આવશે, જો પહેલામાં તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે થયું છે. એ યુ હતો આપણી પાસે, અહીંયા આપણી પાસે યુ છે તો અહીંયા શું આવશે, વી. અહીંયા આપણી પાસે વી છે તો અહીંયા શું આવશે, આપણી પાસે યુ. અહીંયા આપણી પાસે યુ છે તો અહીંયા શું આવશે, વી. ઓકે ને, એ રીતે થશે. યુ હોય તો વી આવશે ને વી હશે તો યુ આવશે. હવે જો આપણી પાસે થયું એ રીતે કે ડેલ એફ કોમા જી છેદમાં ડેલ એક્સ વી આખાના છેદમાં ડેલ એફ કોમા જી ડેલ યુ વી. જે મેં તમને કીધું હતું, છેદ બધાનો સરખો આવશે, અંશમાં ખાલી ફરક પડશે. બાકી તમે જોઈ શકો છો કંઈક બહુ ફરક નથી લાંબો. અને હા, અહીંયા એક્સ છે તો આપણી પાસે ત્યાં કેટલા આવશે, અહીંયા વાય હોય બરોબર, તો અહીંયા વાય આવે, અહીંયા વાય હોય. છેદ હોય ને એ અહીંયા કોમન રહેશે, પરંતુ અંશમાં જો વી હશે તો યુ થઈ જશે. ઓકે, જો અહીંયા યુ છે આપણી પાસે તો અહીંયા થઈ જશે વી, આપણી પાસે વી છે તો થઈ જશે યુ. બાકી એક્સ છેદમાં એક્સ છે તો આપણી પાસે એક્સ ને એક્સ રહેશે.
અહીંયા એક્સ છે તો આપણી પાસે એક્સ, યુ છે તો અહીંયાથી જશે વી. હવે જો ઉલટું કરવાનું છે. આપણે અત્યાર સુધી ડેલ યુના છેદમાં ડેલ એક્સ પહેલી 4 કન્ડિશન આવડ્યા. હવે શું કરવાનું? આનું ઇન્વર્સ. ટૂંકમાં બધાને આપણે ઇન્વર્સ કરી દઈશું. ઓકે, તો ઇન્વર્સમાં કંઈ હશે નહીં, છેદમાં હોય અંશમાં હોય આવે. તમે જોઈ શકો છો છેદમાં હશે ને એ બધું અંશમાં આવી જશે. ત્યારબાદ છેલ્લે તમને જો ડેલ યુના છેદમાં ડેલ એક્સ, છેલ્લી કન્ડિશન ડેલ યુના છેદમાં ડેલ એક્સ. અહીંયા જો ડેલ યુના છેદમાં ડેલ એક્સ માઇનસ કોમન છે, બરોબર છે. હવે આપણી પાસે ડેલ એફ અને જી આપેલા છે, મીન્સ કે અંશમાં જો ડેલ એફ અને જો નીચે ડેલ જી, છેદમાં શું છે એક્સ વી, તો ડેલ એક્સ ડેલ વી, ડેલ એક્સ ડેલ વી. તમે જોઈ શકો છો અને સમજી શકો છો, ઇઝી છે, કંઈ એક પ્રકારની પેટર્ન વાળું જ છે. હવે જો ડેલ એફ ડેલ જી આપેલું છે અહીંયા આપણને, તો શું થશે? ઉપરવાળું જે છે આવડો પદ એમાં ડેલ એફ આવશે, નીચે ડેલ જી આવશે. અને જો નીચે શું આપેલું છે અહીંયા આ લાઈન કરેલું છે એમાં ડેલ યુ કોમા વી, એટલે કે ડેલ યુ વી, અહીંયા ડેલ યુ વી. હવે જો આપણે એક એક્ઝામ્પલ કરીશું. ઇફ એક્સ કોમા વાય, ઇફ એફ ઓફ એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0. બીજું ફંક્શન જી ઇઝ ઇક્વલ્સ ટુ પણ 0. સો ધેટ એફ વાય ઇન્ટુ જી ઝેડ ઇન્ટુ ડી ઝેડ બાય ડી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ એક્સ અને જી એક્સ આવવું પડે. ફર્સ્ટ ઓફ ઓલ કીધેલું છે એફ ઓફ એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0. આવડે કન્ડિશન, એટલે કે dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એફ એક્સના છેદમાં એફ વાય. ઇમ્પ્લિસિટ ફંક્શનનો પહેલામાં પહેલું જે સમીકરણ મેં તમને બતાવ્યું હતું, બરોબર, આવડું. પછી સેમ ટુ સેમ આપણે કોનું લખીશું? એવી રીતે જીનું લખીશું. ઇક્વેશન 1 અને 2 પરથી આપણે શું કરીશું? ડેલ વાય બાય ડેલ એક્સ, સોરી dy બાય dx dz બાય dy, dz બાય dy. ઓકે, એટલે લખીશું dz બાય dx એટલે શું થાય જુઓ, એટલે ઇક્વેશન 2 ભાંગી ઇક્વેશન 1 કરીશું. ઇક્વેશન 2 બાય ઇક્વેશન 1 એટલે કે dz બાય dx એટલે કેટલા આવશે? સોરી, આપણે ઇન્ટુ કરવાનું છે, ઇન્ટુ કરવું પડશે ને. dz બાય dx કરવું હોય આપણે, dz બાય dx એટલે કે dz ના છેદમાં dy અને dy ના છેદમાં dx એ રીતે થશે. એટલે જુઓ dz બાય dy ની કિંમત આપણી પાસે સમીકરણ નંબર 2 અને dy બાય dz બરોબર dx એને સમીકરણ નંબર 1. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, gy ઇન્ટુ એફ એક્સ અને છેદમાં jz ઇન્ટુ એફ વાય. હવે નીચે જુઓ એફ વાય અને gz ને ક્યાં લઈ લીધું છે? સામેની બાજુ જાય એટલે અંશમાં, બરોબર. જો હવે તમને આવડો પ્રૂફ થઈ ગયું, તમે જોઈ શકો છો અહીંયા પ્રૂફ થઈ ગયું. ત્યારબાદ એનો પછીનો એક્ઝામ્પલ એફ એક્સ કોમા વાય કોમા યુ કોમા વી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ યુ ક્યુબ પ્લસ 2v ક્યુબ માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0. સેમ ટુ સેમ બીજું તમને ફંક્શન આપેલું છે જી. જી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ જી ઓફ એક્સ કોમા વાય કોમા યુ કોમા વી ઇઝ ઇક્વલ્સ ટુ 2x ક્યુબ માઇનસ વાય ક્યુબ પ્લસ 3v ક્યુબ minus v cube minus 7 is equals to 0. Find del u by del x by del u, del square u by del x square, del square x by del u square. હવે તમે જુઓ કે આપણે fx મેળવવું છે. fx નો મતલબ શું થાય એ જોવાનું. તમને અહીંયા એક f વાળું ફંક્શન છે એની કિંમત આપેલી છે. એફએક્સની સાપેક્ષે કરવાનું કે તો આ સમીકરણમાં જ્યાં પણ તમને એક્સ વાળી ટર્મ દેખાતી હોય, એક્સ વાળું તમને કોઈ પણ સહગુણક હોય, ગુણાકારમાં એક્સ આવતો હોય, તો તમે એનું વિકલન કરી શકો છો. સપોઝ એક્સ ક્યુબ આપેલું છે,
એટલે 3x² થાય। પછી તમને ક્યાંય એમાં x નથી આપેલો, પછી તમારે y ની સાપેક્ષે કરવાનું, તો શું આવશે 3y²। પછી u ની સાપેક્ષે કરો એટલે 3u²। પછી તમે v ની સાપેક્ષે કરો એટલે 6v² થશે। સેમ ટુ સેમ તમારે g માટે પણ કરવાનું, x, y, u અને v ની સાપેક્ષે। ચાલો, એટલું થઈ ગયા બાદ હવે રકમમાં આપણે કીધું છે કે ફાઇન્ડ del u by del x, del x by del u, del square u by del x², del square x by del u²। એટલું આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે। તો આગળ જુઓ કે del u by del x કીધું છે। મેં તમને કીધું હતું એક રીત યાદ રાખવાની છે કે del u by del x બરોબર છેદમાં શું આવે છે તો કે x, બરોબર છે। હવે તમને ખબર છે કે આ રીતે કોમન આવે છે del f અને g વાળું, અહીંયા પણ del f અને g કોમન આવશે, બરોબર। આગળ નિશાની માઇનસની આવે, આના છેદમાં અહીંયા del, અહીંયા પણ del। હવે આ કાઉન્સ આપણે પૂરવાનો છે, છેદમાં ખબર છે uv આવશે, હાલો એ ફિક્સ છે uv। હવે આ ખાનામાં શું આવતું હશે ઉપરના ખાનામાં, તો યાદ હોય તો મેં તમને કીધું હતું અહીંયા x આવે છે એટલે આપણે પહેલાં x લખી નાખવાનો, અહીંયા u આવે તો એને શું કરવાનું v, ઓકે। અને જો v આવતો હોય તો આપણે શું લખીશું u, પણ આપણી પાસે અત્યારે u છે અહીંયા એટલે આપણે v લખીશું ખાલી, ઓકે। હાલો, આ તમારે કોખવાની એક રીત છે, પાકી કરવાની, સૂત્રની યાદ રાખવાની। ત્યારબાદ તમે આને મોડ્યુલસ આ રીતે ફોર્મમાં તમે દર્શાવી શકો, del f અને g આપેલું હોય તો ઉપર f વાળું અને નીચે g વાળું, બરોબર છે। અને xv એટલે લાઈનમાં xv del x del v del u, del x del v del x del v। છેદમાં આ જે પાર્ટ આપેલો છે એનું પણ તમે આ રીતે લખી શકો છો, del f બરોબર અને del g। પછી છેદમાં શું આ આપેલું છે uv, તો del u del v del u del v, આ રીતે લખી શકો છો। પછી તમને ખબર છે કે del f by del x એટલે કે f નું x ની સાપેક્ષે આપણે કર્યું હતું, f નું v ની સાપેક્ષે પણ કર્યું હતું, g નું x ની સાપેક્ષે થયું હતું, g નું v ની સાપેક્ષે થયું હતું। આ બધા વિકલનની કિંમત આપણને અહીંયા મળી ગયેલી હતી, જો બરોબર છે। આ બધા વિકલનની કિંમત તમને આપેલી નહીં હોય, આપણે હાથે લેવાની છે, મેળવવાની છે રકમમાંથી, એટલે બધી કિંમત આપણે મૂકીશું। ત્યારબાદ આપણે એને સોલ્વ કરીશું, તો આપણે આને જો આ રીતે સોલ્વ કરીશું અને ફાઇનલ આન્સર del u by del x નો જે રીતે આવશે એવી જ રીતે del x by del u નું લેવાનું છે, del x by del u। હવે del x by del u આપણે કઈ રીતે લઈશું, તો આપણને ખબર છે કે del u by del x ની કિંમત એનું વ્યસ્ત, બરોબર છે ને, એનું શું લેવાનું છે આપણે વ્યસ્ત લેવાનું છે। તો હકીકતમાં એક પ્રકારે એનું વ્યસ્ત લેવું હોય તો કઈ રીતે લઈશું આપણે, મેં તમને કીધું હતું કે ગયા આપણા સૂત્રને યાદ રાખવું છે, del x ના છેદમાં del u, બરોબર છે। del x ના છેદમાં પહેલા બધું ક્લિયર કરી દઉં હું, જો del x by del u અહીંયા આપણને આપેલું છે, શું કરવાનું આટલું વસ્તુ ફિક્સ, ઓકે। હવે અંશમાં શું આપેલું છે અહીંયા x, મીન્સ કે અહીંયા xy આવતો હોય છેદમાં, ઓકે। હવે અહીંયા પણ શું આપેલું છે v, છેદમાં v આપેલો છે તો v કરવાનો, અંશનું જોવાનું, અંશમાં તમને x આપેલો છે તો y, v આપેલો છે તો શું કરવાનું u, મીન્સ કે તમને અહીંયા શું આપેલો હોય x ની જગ્યાએ v, તમે અહીંયા શું લખી શકો છો u, તમને y આપેલો છે બરોબર છે અહીંયા તો તમે x લખી શકો છો, મીન્સ કે x હોય તો y, u હોય તો x, u હોય તો v, એટલે એક સૂત્ર યાદ રાખવાની। ફરી વખત ફિક્સ પોઈન્ટ del f by del f into g, સોરી f, g। પછી જોવાનું બીજું કે આપણને અહીંયા x આપેલું છે, મીન્સ કે xy, બરોબર, તો આ છેદના છેદમાં શું આવે del xy। હવે ઉપરના સૂત્રમાં એવું જ છે, નવું નથી, જુઓ તમે પહેલાં ક્લિયર કરી દઉં એટલે તમને થોડું સમજાય। ફિક્સ પોઈન્ટ પહેલાં જોવાના આપણા અહીંયા del f અને del g આવશે, ઓકે। હવે અંશમાં શું છે u, બરોબર છે, તો છેદના છેદમાં uv આવશે,
યુ હોય એટલે એની સાથે વી હોય જ તેને, એટલે યુવી. પછી અહીંયા એક્સ કોમન છે એટલે આપણે એક્સ લખીશું. પછી અહીંયા યુ હોય અંશમાં તો અહીંયા વી કરી દેવાનો. હવે આપણને ઉલટું આપેલું છે કે ડેલ એક્સના છેદમાં ડેલ યુ. ઓકે, તો પેલા ફિક્સ પોઈન્ટ લઈશું કયા, તો કે ડેલ એફ તમને ડેલ એક્સ બાય ડેલ યુ આપેલું છે એટલે ફિક્સ પોઈન્ટ આપણે પહેલાં લખી નાખવાના ડેલ એફ જી. ઓકે, આટલું કોમન. હાલો, પછી અહીંયા જોવાનું શું આપેલું છે યુ, તો યુની સાથે તો વીની જોડ બનતી હોય તો ડેલ યુ અહીંયા લખી નાખવાનું. ઓકે, પછી અહીંયા શું આપેલું છે યુ. ઓકે, તો આપણે શું લખીશું યુ. અંશમાં શું આપેલું છે એક્સ, તો એક્સની જોડ કોની સાથે હોય વાયની. આપણું સૂત્ર બની ગયું. જો બરોબર, આ રીતે આપણું સૂત્ર બની જશે. હા, એક યાદ રાખવાનું કે અહીંયા આપણને એક્સ આપેલો છે તો આપણે શું લખવાનું, એક્સ વાયની પેર બનતી હોય. અહીંયા આપણને વાય આપેલો છે, સોરી યુ આપેલો છે તો અહીંયા યુવીની જોડ બને છે. બાકી તમે લખી શકો છો કે આ સૂત્ર તો તમને ફાવી ગયું હશે બનાવતા. ડેલ એફ બરોબર, ડેલ એફ બાય ડેલ યુ ડેલ વાય બાય ડેલ એફ બાય ડેલ વાય અને નીચે જી વાળું. ત્યારબાદ આપણે આ બધી કિંમત આપણે રકમમાં પછીનું સ્ટેપમાં મેળવી હતી આ બધી કિંમતો. ઓકે, તો ત્યારબાદ તમે કરી શકો છો સેમ ટુ સેમ. આ બે પેરમાં છે, ત્યારબાદ આ બે પેરમાં છે, એટલે તમે બબેની પેરમાં તમે દાખલા કરી શકો છો. ટોટલ 4 રીત. હવે આપણે જોઈએ ત્રીજા નંબરનું, ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેર. ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેર. તો શું કરવાનું, આપણી પાસે ડેલ યુ બાય ડેલ એક્સની કિંમત હતી જે પહેલું હતું આ દાખલામાં, એનો આપણે કોની સાપેક્ષે કરીશું, એક્સની સાપેક્ષે. એક્સની સાપેક્ષે વિકલન કરવા માટે તમને ખબર છે કે કયો નિયમ લાગુ પડશે, તો કે ભાગાકારની રીતનો નિયમ લાગુ પડે. ડેલ યુ બાય ડેલ એક્સની કિંમત આપણને મળી હતી, કેટલી હતી, તો કે -5/7 એક્સ સ્ક્વેર બાય વાય સ્ક્વેર. એટલી કિંમત આપણી પાસે હતી. તો સોરી, એક્સ સ્ક્વેર બાય યુ સ્ક્વેર, આ જે કિંમત આપણી પાસે હતી એનું આપણે ડેરિવેટિવ કરવાનું થશે એક્સની સાપેક્ષે. મીન્સ કે 5/7 તો કોમન આવી જશે પહેલાં, -5/7 તો વધુ એક્સ સ્ક્વેરના છેદમાં યુ સ્ક્વેર. અંશનું પહેલાં વિકલન થશે છેદ અચળ, એટલે છેદ અચળ રહી ગયો યુ સ્ક્વેર. અંશનું થશે 2x માઇનસ સૂત્ર છે એટલે માઇનસ આવશે અહીંયા. પછી અંશ અચળ એટલે કે એક્સ સ્ક્વેર અચળ, છેદનું વિકલન 2u અને યુનું વિકલન થશે ડેલ યુ બાય ડેલ એક્સ. અને છેદમાં કેટલા છે આપણી પાસે યુ સ્ક્વેરનો સ્ક્વેર એટલે કે u⁴. પછી જુઓ -5/7 જે છે તેમને તેમ, આમાંથી આપણે યુ કોમન કાઢી શકીએ, ત્યારબાદ એક્સ પણ કોમન કાઢી શકીએ અને 2 પણ કોમન કાઢી શકીએ, એટલે 2ux એટલે આમાં વધશે યુ, આમાં આવશે -x અને -5/7 એક્સ સ્ક્વેરના છેદમાં યુ સ્ક્વેર એટલું કોમન નીકળશે. હવે તમને ખબર છે ડેલ યુ બાય ડેલ એક્સની કિંમત અહીંયા આપેલી છે, એ કિંમત આપણે મૂકી દીધી છે, બીજું કાંઈ નવું નથી. ત્યારબાદ -5/7 કોમન, બરોબર છે. હવે જુઓ આપણી પાસે અહીંયા યુ આપેલું છે, કેટલા આપેલા છે, અહીંયા યુ આપેલા છે, ત્યાં યુ આપેલા છે, નીચે પણ યુ આપેલા છે, એટલે
યુ કેન્સલ થઈ જશે, નીચે યુ ક્યુબ થઈ જશે. 7u સ્ક્વેરને આપણે આ યુ સાથે ગુણાવવાના છે, બરાબર. એટલે આ રીતનું આપણું સાદુરૂપ મળશે. ત્યારબાદ હવે જુઓ આનો ગુણાકાર થશે એટલે આ રીતનું સ્ટેપ મળશે આપણને. ઓકે. અને ફાઇનલ આન્સર આપણો ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેરનો ફાઇનલ આન્સર આ થશે આપણો. તમે સાદુરૂપ આપી શકો છો, કોઈ ફરક નહીં પડે આન્સરમાં. ત્યારબાદ ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેર, તો કઈ રીતે કરીશું? ડેલ એક્સ બાય ડેલ યુ એનો આપણે યુની સાપેક્ષે શું કરીશું? વિકલન. તો સેમ ટુ સેમ જે હમણાં ત્રીજી દાખલામાં કર્યું હતું, બરોબર, સેમ ટુ સેમ આ એ જ રીતે કરવાનું છે એટલે થઈ જશે. ત્યારબાદ જે છે એક્ઝામ્પલ, એક્ઝામ્પલ એક જોઈ લો તમે. છે એ જ રીતે, એટલે બહુ કાંઈ ખાસ એક્ઝામ્પલમાં બહુ છે નહીં. છે આમ તમને દેખવામાં લાંબો લાગશે પણ એટલું બધું કાંઈ ખાસ નથી. એફ એક્સ વાય આર થીટા, એટલે આમાં આર થીટા આપેલું છે યુવીની જગ્યાએ, બીજું કોઈ નથી કાંઈ. એક્સ માઇનસ આર કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0, એટલે આમાં ટ્રિગોનોમેટ્રી વાપરેલી છે. સેમ ટુ સેમ જીવાળું ફંક્શન, જીવાળા ફંક્શનમાં પણ એવું જ કરેલું છે. વાય માઇનસ આર સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેને પ્રૂવ ધેટ આપણે પ્રૂફ કરવાનું છે. ડેલ આર બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કોસ થીટા, ડેલ આર બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા, ડેલ થીટા બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સાઇન થીટા બાય આર, ડેલ થીટા બાય ડેલ વાય ઇઝ ઇક્વલ્સ ટુ કોસ થીટા બાય આર. તો હવે જુઓ એફ એક્સ વાય આર થીટા એટલે આપણે રકમ લખેલી છે. હવે શું કરીશું? એફનું એક્સની સાપેક્ષે વિકલન કરીશું, બધાની સાપેક્ષે કરવાનું. એફનું એક્સની સાપેક્ષે, વાયની સાપેક્ષે, આરની સાપેક્ષે, થીટાની સાપેક્ષે. એઝ ઇટ ઇઝ ઝીનું પણ આપણે એક્સની સાપેક્ષે, વાયની સાપેક્ષે, આરની સાપેક્ષે, થીટાની સાપેક્ષે જોઈએ. ચાલો હવે એફનું એક્સની સાપેક્ષે કરીએ તો શું આવે? એક્સનું 1 માઇનસ આર કોસ થીટામાં એક્સ નથી આવતો એટલે નહીં લખવાનું, એફ એક્સનું થશે 1. એફ વાય એટલે કે એફનું વાયની સાપેક્ષે વિકલન કરીએ 0. એફનું આરની સાપેક્ષે કરીએ એટલે માઇનસ આરનું થાય 1 અને કોસનું થાય, કોસ એક વખત કોમન નીકળે, અચળ રહેશે પછી, બરોબર ને? જો કોસ થીટાનો તો કંઈ થવાનું નથી કારણ કે તેમાં થીટા આપેલો છે, ખાલી આરનું કરવાનું છે એટલે કોસ થીટા કોમન આવી જશે. ત્યારબાદ એફ થીટાનું એટલે કે થીટાનું કરવી તો માઇનસ આર કોમન, બરોબર, માઇનસ આર કોમન. કોસ થીટાનું માઇનસ સાઇન થીટા એટલે માઇનસ માઇનસ પ્લસ આર સાઇન થીટા. હવે જે રીતે આપણે આરનું કર્યું હતું, સોરી એફનું કર્યું હતું, એવું જ રીતે આપણે કોને કરીશું? જીનું કરીશું, બરોબર. જીનું જો આ રીતે થઈ જશે, તમને આપેલું છે. ત્યારબાદ ડેલ આર બાય ડેલ એક્સ સૂત્ર બનાવવાનું શીખવાનું છે આપણે. ડેલ આર બાય ડેલ, હા હાલો આ રીતે. પહેલી વાત ધ્યાન રાખવાની, એક વસ્તુ કોમન છે, ડેલ એફ બાય ડેલ જી, ડેલ એફ બાય ડેલ જી. ચાલો હવે જોવાનું અંશમાં કેટલા છે આર, બરોબર છે, અને છેદમાં કેટલા છે એક્સ. આ રીતે છે. અહીંયા આર આપેલા છે ને એટલે આરની જોડ બને છે થીટા સાથે, એટલે આપણે અહીંયા લખીશું ડેલ આર થીટા, ડેલ આર થીટા. હવે જુઓ અહીંયા આપણને કેટલા આપેલા છે? આર. તો આપણે શું લખીશું? ડેલ, જો અહીંયા શું લખીશું આપણે? ડેલ આર હોય તો શું લખાય? થીટા, અને એક્સ હોય તો એક્સ. આ રીતે સૂત્ર બનશે આપણું, બરોબર. એ રીતે સૂત્ર બનશે. ત્યારબાદ તમને આ બનાવતા આવડી જશે. માઇનસ ટુ માઇનસ જ છે. એફ એક્સ અને એફ થીટાની કિંમત તો આપણે મેળવી લીધી હતી. જી એક્સ જી થીટાની કિંમત, બધી કિંમત આપણે મૂકવાની છે. ત્યારબાદ ચોકડી ગુણાકાર કરીશું, સાદુરૂપ આપીશું, કોમન નીકળતા હશે તો કોમન કાઢીશું.
એ રીતે આપણું આનું સોલ્યુશન આવી જશે। એટલે તમને આ તો માની લો ને કે આ તમારા માટે કોમન થઈ જશે। હવે છે તમારા માટે ડેલ થીટા બાય ડેલ એક્સનું કરવાનું હતું, બરોબર છે। તો સૂત્ર બનાવતા પાછું શીખવાનું છે આપણે। તો ડેલ થીટા ક્લિયર કરી નાખ્યું પહેલાં બધું। ડેલ થીટા બાય ડેલ એક્સ, ચાલો વિકલન કરવાનું છે ને આપણે। તો મેં તમને કીધું હતું પહેલાં માઇનસ, બધામાં માઇનસ આવશે। ડેલ એફજી કોમન આવશે બધામાં, ડેલ એફજી। ત્યારબાદ જુઓ અંશમાં જુઓ, બરોબર, અંશમાં શું છે થીટા, થીટાની જોડ બને આર સાથે, તો લખાય ડેલ થીટા આર અથવા આર થીટા। ઓકે, હવે જો અંશમાં અહીંયા થીટા આપેલા છે તો અહીંયા શું આવશે આર, છેદમાં જે હોય એનું લખી નાખવાનું એક્સ। ઓકે, આપણું સૂત્ર બની ગયું। ત્યારબાદ તમને ખબર છે આ રીતે તમને પદ ગોઠવતા આવડશે। આમાંથી પદ ગોઠવશો એફ એક્સ, એફ આર, જી આર અને જી એક્સ, એની વેલ્યુ તો આપણે લીધી જ હતી, એ કિંમત મૂકવાની છે। સેમ ટુ સેમ એક્ઝામ્પલ નંબર એમાં જે 5મો પાર્ટ છે, બરોબર, 4થો પાર્ટ, એ પણ એ રીતે જ કરવાનું થશે। એટલે આઈ હોપ કે તમને બધા દાખલા આવડી જશે, કોઈ અઘરું નથી આમાં, તમે જોઈ શકો છો। ત્યારબાદ જો એક છેલ્લો એક એક્ઝામ્પલ, ત્યારબાદ આપણી થિયરી બીજી લેવાની છે, પાર્શિયલ ડેરિવેટિવ। ઇફ આર સાઇન થીટા into cos phi, y is equals to r sin theta sin phi, z is equals to r cos theta, then prove that x r y r z r, એટલે કે આ જે કિંમત મેટ્રિક્સ આપણને મેટ્રિક્સ ટાઈપનું જે આપેલું છે, બરોબર, એને આ રીતે પણ લખી શકાય એક્સ વાય ઝેડ, બરોબર, એક્સ વાય ઝેડ, ડેલ એક્સ વાય ઝેડ બાય ડેલ આર થીટા અને ફાઈ, આ રીતે। એટલે કે આર સ્ક્વેર સાઇન થીટા આપણે લાવવાનું છે। તમને એક્ઝામમાં આ રીતે પણ પૂછી શકે, એટલે કે આ પેરમાં પણ પૂછી શકે અથવા તો આ પેરમાં પણ પૂછી શકે છે, કોઈ પણ બે પેરમાં તમને પૂછી શકે છે। તો સૌથી પહેલાં આપણી પાસે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ છે કિંમત, વાય ઇઝ ઇક્વલ્સ ટુ પણ કિંમત અને ઝેડની કિંમત, બરોબર। તો હિયર એટલે કે અહીંયા આપણને આ કિંમત આપેલી છે। એક્સ આરનો મતલબ શું થાય, એક્સનું વિકલન આરની સાપેક્ષે કરવાનું છે, એટલે કે આરનું થઈ જશે 1, બાકીના બંને પદ બેઠા। ત્યારબાદ વાયનું આપણે કરીશું, થીટાની સાપેક્ષે કરી દઈશું, પછી ફાઈની સાપેક્ષે કરીશું। એક્સનું થીટાની સાપેક્ષે કરીએ, બરોબર છે, જુઓ એક્સનું થીટાની સાપેક્ષે કરીએ તો આર કોમન નીકળે અને કોસ ફાઈ કોમન નીકળે અને કોસ થીટાનું વિકલન થશે સાઇન થીટા। ત્યારબાદ એક્સનું આપણે કરીશું ફાઈની સાપેક્ષે, મીન્સ કે જો અહીંયા આપેલું છે આપણને એક્સનું કરીશું ફાઈની સાપેક્ષે એક્સનું, તો આર અને સાઇન થીટા કોમન, કોસનું થશે માઇનસ સાઇન ફાઈ। હવે જુઓ જે રીતે આપણે એક્સનું કર્યું હતું, એક્સનું આરની સાપેક્ષે, થીટાની સાપેક્ષે અને ફાઈની સાપેક્ષે, સેમ ટુ સેમ આપણે કરવાનું છે વાયની સાપેક્ષે આરનું, વાયની થીટાની સાપેક્ષે, વાયનું ફાઈની સાપેક્ષે। ઝેડમાં પણ એમ જ કરવાનું, આરની સાપેક્ષે અને થીટાની સાપેક્ષે। ફાઈની સાપેક્ષે કરશો તો આન્સર મળશે તમને 0। ઓકે, કારણ કે આપણે ફાઈની સાપેક્ષે થશે જ નહીં, ફાઈ આપેલો નથી એટલે। હવે જુઓ તમને આ ટર્મની અંદર બધી એક્સ આર, એક્સ થીટા, એક્સ ફાઈ, વાય આર, વાય થીટા, વાય ફાઈ, ઝેડ આર, ઝેડ થીટા અને ઝેડ ફાઈ, એની બધી કિંમત આપણે મૂકવાની છે, આ બધી કિંમત। ઓકે, હવે કિંમત મૂકીને આપણે એનું સોલ્યુશન કરીશું। આ એક મેટ્રિક્સ ટાઈપની અંદર આપણે કિંમત મૂકી દઈશું, જો કિંમત મૂકી દીધી ત્યારબાદ આપણે શું કરીશું, સોલ્વ કરીશું। ઓકે, સોલ્વ કરીશું, તમે સિમ્પ્લિફિકેશન આપશો એટલે તમને ખ્યાલ આવી જશે, આમાં ખ્યાલ નહીં આવે, એટલે સિમ્પ્લિફિકેશન જેમ બને ને એમ સિમ્પ્લિફિકેશન તમારે આપવાનું બનશે। સિમ્પ્લિફિકેશન હું તમને અત્યારે આપી દઉં છું કઈ રીતે કરવાનું છે તે,
તમે હાથે ટ્રાય કરશો એટલું સરળ તમારે પડશે કરવાનું, ટ્રાય કરશો એટલું તમારા માટે સારું છે. અહીં જોઈ શકો છો કે તમને સૌથી પહેલાં સાઇન થીટા અને કોસ ફાઈ બરાબર છે એને આપણે લઈશું, એટલે કે ગુણાકાર થશે, ચોકડી ગુણાકાર આ રીતે. તો આર કોસ થીટા અને સાઇન થીટાનો થશે 0. ત્યારબાદ માઇનસ આર સાઇન થીટા અને આર સાઇન થીટા ઇન્ટુ કોસ ફાઈનો આન્સર કરવાનું છે આપણે, એટલે માઇનસનું આ માઇનસ માઇનસ પ્લસ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અને કોસ ફાઈ. હવે આપણે આર કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા, જે આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ ઓળ આપણે કરતા હતા સેમ ટુ સેમ એ જ રીતે કરવાનું છે. તો હવે ચોકડી ગુણાકાર થશે કોસ અને આર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, એટલે કે આર સાઇન થીટા કોસ ફાઈ. આ સ્ટેપ માઇનસ કરીને આનું થશે તો 0 સાઇન થીટા ઇન્ટુ સાઇન ફાઈનું. ત્યારબાદ માઇનસ આર સાઇન થીટા ઇન્ટુ સાઇન ફાઈ, ચોકડી ગુણાકાર કરીશું આ રીતે. સાઇન થીટા માઇનસ આર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન ફાઈ, માઇનસ કરીને આર કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન ફાઈ, આ રીતે બરોબર છે. હવે જો થોડુંક એવું સાદુરૂપ આપીશું, કોમન કાઢતા હોય તો કોમન નીકળતા હોય તો કોમન કાઢીશું. આમાં આપણી પાસે આર સ્ક્વેર સાઇન ક્યુબ અને કોસ સ્ક્વેર બરોબર એટલા ટર્મમાં નીકળે છે સાદુરૂપ. ત્યારબાદ બીજા ટર્મમાં માઇનસ આર કોસ થીટા અને કોસ ફાઈ, માઇનસ માઇનસ પ્લસ આર સ્ક્વેર સાઇન થીટા કોસ સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર ફાઈ પ્લસ કરીને હવે આનો આપણે જઈશું આર જોવાનું જોઈશું. સૌથી પહેલાં આમાં માઇનસ કોમન કાઢીશું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરોબર. હવે જો આપણી પાસે આર માઇનસ કોમન કાઢી લેવાય, અહીંયા આપણી પાસે સાઇન સ્ક્વેર થીટા, અહીંયા આપણી પાસે કોસ સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને સાઇન ફાઈ અને સાઇન ફાઈ કોમન નીકળશે આર સાઇન ફાઈ, એટલે આપણું સાદું રૂપ અહીંયા આપી દીધું છે આર સ્ક્વેર વાળો, આર સ્ક્વેર સાઇન થીટા અને સાઇન સ્ક્વેર ફાઈ. સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા 1 જોઈ લો, અહીંયા તમને આન્સર ડાયરેક્ટ. હવે સાઇન સ્ક્વેર ફાઈ કોસ સ્ક્વેર ફાઈ માટે પણ આન્સર 1, એટલે કે આર સ્ક્વેર સાઇન થીટા, હેન્સ ધ પ્રૂફ. તો આજના લેક્ચરમાં એટલું જ, અને બાકીનું જે છે નવો ટોપિક તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે.